શું કહેવા માંગો છો? આ પેટ્રોલનું જે ક્રાઇસિસ ઊભી થઈ છે ગાંધીનગરમાં, બધી પેટ્રોલ પંપમાં આવી સેમ લાઈનો જોવા મળે છે. પુરવઠો બધું એવું કહેવામાં આવે છે, એવી ખોટી અફવાઓ છે કે અત્યારે પેટ્રોલ કે મળશે નહીં આવતીકાલે, એના હિસાબે આ બધું છે. અચ્છા. હું તો એટલું કહેવા માંગુ છું કે અફવાઓ ઉપર ધ્યાન નહીં આપો. આપણી સરકાર સત્તર છે, કંઈક આનું નિવારણ લાવશે. અચ્છા, કે ભાઈ અફવા ઉપર અને અફવાનો જ કદાચ પ્રતાપ છે કે ભાઈ આટલા બધા જે વેહિકલ છે અચાનક બધા ફૂલ થઈ ગયા છે, બધા પેટ્રોલ પંપ પણ ફૂલ થઈ ગયા છે. તમને શું લાગે છે કે અગર આ અફવા ના હોય ને હકીકત હોય તો પછી કેટલી મોટી મુશ્કેલી છે? હકીકત આપણા મોદી સાહેબ સત્તર છે. અચ્છા, એટલે કોઈ ટેન્શન નહીં થાય ને ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી. એટલે આપણે ઓફિશિયલ્સ ને બધાને પૂછ્યું, એમને કીધું પૂરતો સ્ટોક તો છે ગાંધીનગર માટે. સીએમ હમણાં કીધું જ છે કે ખોટી અફવા ઉપર ધ્યાન ના આપશો. આપણી જોડે પુરવઠો છે જ. પણ શું છે, નોકરિયાત વર્ગો હોય એમને બિચારાને સવારે વહેલું જવાનું હોય ને અને આવી લાઈનો એટલે એના હિસાબે થોડી તકલીફ પડે લોકો.